મહુવા તાલુકાનો ગોરસ ગામનો પુલ વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 5 થી વધારે ગામ સાથે આ પુલ જોડાયેલો છે અને પુલની બંને સાઈડ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ છે। છતાં ગામના સ્થાનિક લોકો પોતાનું વાહન લઈ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જ્યારે તંત્રના અધિકારીઓએ માત્ર ભયસૂચક બોર્ડ લગાવી સંતોષ માન્યો છે। ગોરસ ગામમાં સુપ્રસિદ્ધ ઠાકર દ્વાર મંદિર આવેલું છે। મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શન માટે આવતા હોય છે, પરંતુ કાર કે અન્ય મોટું વાહન ત્યાં આવી શકે તેમ નથી, કારણ કે રસ્તો જ નથી, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે 5 થી વધારે ગામના લોકો તેમજ સ્થાનિક રહીશોએ પુલ તેમજ રોડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માંગ કરી છે। મારા ગોરસ ને કીકરિયા વચ્ચે જોડતો પુલ આ સોથી ફેરો આ લોકોએ સારો કરાવ્યો છે ત્યાં તૂટી જાય છે, તો સરકારશ્રીને તાલુકામાં અમારી વિનંતી છે કે આ રસ્તો કંઈક પાકે પાયે કરો। અહીંયા બહુ પબ્લિક હેરાન થાય છે, બહુ પબ્લિકને દુઃખી પહોંચે છે। આજે માણસ ઠાકર દ્વારે જાય છે દર બીજને દી પૂનમને દી સારા તહેવારો અત્યારે, તો આ લોકોને એટલી બધી હાલાકી આવે છે। ખોટોડાવાળો રસ્તો ખરાબ છે અને નાથીએ રસ્તો ખરાબ છે, અને આ નાળો દર વર્ષે તૂટી જાય છે। પડે તૂટી ઓને તૂટી આ ગોરાવાળ કીકરે સારું કરે છે, પણ પાછું સારું થતું ના પાણી જૂઠ જોવે છે। આવું બધું હલ છે વરો વરેનો। હવે આમાં માંગણી કરી આ નાળું સારું કરો તમે વ્યવસ્થિત। આજે આ મેં હોય તો પહેલા વખતે તૂટી ગયું, 3 મહિના છે આવનાર છે। 2 ગામની અવર જવર ચાલુ છે। મહુવા પંથકમાં અવિરત વરસાદ વરસતાની સાથે જ અનેક જગ્યાએ નદી નાળા છલકાઈ ચૂક્યા હતા અને ત્યારબાદ નદી નાળાના જે નદીઓ પર જે નાળા આવેલા હતા, બ્રિજો છે, તે કયેક ધરાશાય થયાના દ્રશ્યો ધીમે ધીમે સામે આવી રહ્યા છે। ત્યાં જે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે મહુવા તાલુકાના ગોરસ ગામથી જે જોડતો 5 ગામને જોડતો જે માર્ગ છે, માર્ગ ને જે પુલ છે, ગ્રાસવો નદી તરીકે ઓળખાય છે, તે ગ્રાસવો નદીનો પુલ અત્યારે ધોવાઈ ગયો છે અને અહીંયા 2 મહિના વયા ગયા છે, છતાં પણ હજી સુધી વહીવટી તંત્ર, માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ પણ વૈકલ્પિક રસ્તો શરૂ કરવામાં નથી આવ્યો। ત્યારે કાંઈક ને કાંઈક જે ગામના લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે ને ત્યાં કાંઈક ને કાંઈક આ લોકો જે અત્યારે કહી શકાય કે ગોરસ ગામની અંદર એક ઠાકર ધણી નામનું મંદિર અત્યારે આવેલું છે, તે દર્શનાર્થી તો આવતા હોય છે, તેને પણ એક ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે અહીંયા આપણે એક ઉપસ્થિત જે રાહદારી છે ત્યારે જ પૂછવાની કોશિશ કરશું, તમારે કેવું અત્યારે તકલીફ પડી રહી છે ને તમે શું કહેશો આ માર્ગને લઈને? અમે અત્યારે એમ કહેવી છે કે અટાણે અમારે કોઈ અહીંયા હલાય એવું નથી અને અમારે કોઈ વાડી વિસ્તાર કે ક્યાંય ગામમાં કે કીકરિયા ક્યાંય થવાય એવું નથી। અટાણે અમારે ઢાંઢા ગાડી બળદ 2 વ્હીલ બધું અટાણે બંધ છે। જેમ છે વહેલાસર કામ થાય એવી અમારી માંગ છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અહીંયા જે રાહદારી છે તે કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે કાંઈક ને કાંઈક આ માર્ગ શરૂ કરી દેવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। ત્યારે ઉપસ્થિત છે બીજા અન્ય વ્યક્તિ, તેને જ પૂછવાની કોશિશ કરશું, શું કહેશો અત્યારે જે તમારા 5 ગામનો જોડતો રોડ છે તે બંધ થઈ ગયો છે માર્ગને, તેને લઈને તમારે કેવી હાલાકી પડી રહી છે? અત્યારે અમે હાલાકી બહુ જ પડી રહી છે, કારણ કે અત્યારે માણસો બહુ હેરાન અહીંયા થાય છે। અમે એવી માંગણી કરીએ છીએ જેમ બને તેમ વહેલા નાળું અને રોડ અમારો સારો થાય। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે આ નાળું છે, નાળાનો જે બ્રિજ છે, તે વધારેમાં વધારે પાણીનો પ્રવાહ આવી જતાની સાથે જ અત્યારે ધોવાઈ ચૂક્યો છે। આ 2 મહિના વીતી ચૂક્યા છે, 60 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, પણ કાંઈક ને કાંઈક વહીવટી તંત્ર, જે માર્ગ મકાન વિભાગ છે, અહીંયા કોઈ ડોક્યું નથી માર્યું, તેને લઈને લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।